છોકરો કોલેજ કરવા બીકોમ કરવા મૂક્યો મેં કરે હું એટલી રહું છું તો આવતે જતે બધા એમ કહે કે તમે કોમ્પ્યુટર કાઢી મૂકશે મારી નાખશે તમે ઘર છોડાવશે ગોમ છોડાવશે એટલે બધું છોડાવશે તો મને કાઢી નાખશે કાલે હું મારી જાય તો કાલે બીજી સ્ત્રી આવશે તો મને એવી રીતે હેરાન થશે ને। બાલાસિનોર નગરપાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસ ઉમેદવાર જયાબેન ઠાકોરે લગાવ્યો તાકધમકી મળી હોવાનો આરોપ। ધારાસભ્ય જિગ્નેશ મેવાણીની સભામાં વોર્ડ નંબર 2 ના ઉમેદવાર જયાબેન ઠાકોરે ફોર્મ પરત ખેંચવા ધમકી મળી હોવાનું અને દબાણ કરાતું હોવાનો આરોપ લગાવ્યો। ચાલુ સભાએ જ જયાબેનને પેનિક એટેક આવતા તાત્કાલિક તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જે બાદ જિગ્નેશ મેવાણી સહિત કોંગ્રેસના કાર્યકર્તાઓ હોસ્પિટલ પહોંચ્યા, જ્યાં જયાબેનને પોલીસ પ્રોટેક્શન આપવામાં આવે તેવી જિગ્નેશ મેવાણીએ એસપીને રજૂઆત કરી। મારો છોકરો કોલેજ કરવા બીકોમ કરવા મૂક્યો મેં કરે હું એટલી રહું છું તો આવતે જતે બધા એમ કહે કે તમે કોમ્પ્યુટર કાઢી મૂકશે મારી નાખશે તમે ઘર છોડાવશે ગોમ છોડાવશે એટલે બધું છોડાવશે તો મને કાઢી નાખશે કાલે હું મારી જાય તો કાલે બીજી સ્ત્રી આવશે તો મને એવી રીતે હેરાન થશે ને।